આ તરફ ખેડા જિલ્લામાં પણ મેઘમહેર થઈ છે। નડિયાદ સહિત મહેમદાબાદ, મહુદા, કઠલાલ, કપડવંજ, વસો, ખેડા, માતર સહિતના તાલુકાઓમાં વરસાદી માહોલ છવાયો છે। નડિયાદ શહેરમાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે, જેના કારણે નડિયાદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। તો પંચમહાલ જિલ્લામાં વરસાદી માહોલ। કારોલ પંથકમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન। મેઘરાજાએ ધડબડાટી બોલાવતા ખેતરો અને માર્ગો થયા છે પાણી। ડેરોલ અને આજુબાજુના ગામોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અમરેલી પંથકમાં ધોધમાર વરસાદ। રાજુલા, જાફરાબાદ, ખાંભા પંથકમાં વરસાદ। રાજુલા શહેર અને જાફરાબાદ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે, તો જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે। ખાંભા શહેર અને ગીર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે। ખાંભાના બોરાડા, હનુમાનપુર, તાલડા, ડેડાણ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, તો ડેડાણના રોડ રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે। વાવણી બાદ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અમરેલીના ખાંભા પંથકમાં વરસાદી માહોલ છે। ખાંભાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા। વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। છોટાઉદેપુરમાં ભારે વરસાદથી ડાયવર્ઝન ધોવાયું છે। નાલેજ પીપલેજને જોડતા રોડ પર ડાયવર્ઝન ધોવાયું છે। ડાયવર્ઝન ધોવાતા વાહન વ્યવહાર બંધ થયો છે। ડાયવર્ઝન ધોવાતા 20 થી 25 ગામ સંપર્ક વિહોણા થયા છે। તો ઓરસંગ નદીના સામે કિનારાના પીપલેજથી નાલેજ વચ્ચેના કોતર પર મિની પુલનું કામ ચાલુ હોવાથી અપાયું હતું ડાયવર્ઝન। 5 વાગ્યાની આજુબાજુ જ ડાયવર્ઝન ધોવાતા વિદ્યાર્થી અને રાહદારીઓ અટવાયા હતા। તો ડાયવર્ઝન ધોવાતા સંપર્ક વિહોણા ગામોમાં જવું પણ અઘરું બન્યું છે। પાણી ઓસરતા ડાયવર્ઝન શરૂ થાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। સૈજબ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। સૈજબ, શું વધુ માહિતી છે? ડાયવર્ઝન ધોવાતા વાહન વ્યવહાર પણ બંધ થયો છે? જે લોકોના ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લાની અંદર જે વરસાદ વરસી રહ્યો છે, અવિરત વરસાદના કારણે જે છોટાઉદેપુરના નાલે જે પીપલે જવાનો જે રસ્તા પર એક નાનો પુલ બની રહ્યો છે, તેની બાજુની અંદર ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું। તે હાલ જે ભારે વરસાદના કારણે એ ડાયવર્ઝન જે છે ધોવાઈ ગયું છે। આ જે ડાયવર્ઝન ધોવાઈ જતા 20 થી 25 ગામો જે છે તે સંપર્ક વિહોણા બન્યા છે। અને ખાસ કરીને જે બપોર બાદ જે ભારે વરસાદ થયો ત્યારે સ્કૂલ જે છૂટવાનો સમય હતો તે વખતે શિક્ષકો અને જે વિદ્યાર્થીઓ હતા તેઓ સામે કિનારે અટવાયા હતા। હાલ તો ત્યાં પાણી ઓસરતા ત્યારે જે તંત્ર છે, જે કોન્ટ્રાક્ટર છે, ત્યાં પહોંચ્યા છે અને ડાયવર્ઝનને સુધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે। પરંતુ હાલ તો એ 20 થી 25 જેટલા ગામો એવા છે કે હાલ સંપર્ક વિહોણા બન્યા છે। એ લુબના બિલકુલ સૈજબ, આભાર સમગ્ર માહિતી બદલ। તો અનેક ગામો એવા છે કે જે સંપર્ક વિહોણા બન્યા છે। છોટાઉદેપુરમાં વિકાસની વાતો વચ્ચે વરવી વાસ્તવિકતા। આદિવાસી પ્રસૂતાને બાળક જન્મ પહેલા દર્દ અને પછી પણ દર્દ। નસવાડીના ખેંદા ગામની સગર્ભા મહિલાને પડી ભારે હાલાકી। સગર્ભા મહિલાને જોડીમાં નાખી લઈ જવાઈ હતી હોસ્પિટલ। મહામુસીબતે પહોંચેલ સગર્ભા મહિલાએ આપ્યો હતો બાળકને જન્મ। બાળક જન્મ બાદ ઘરે પરત ફરતા પણ મહિલાને મુશ્કેલીઓ પડી। હોસ્પિટલમાં રજા આપ્યા બાદ ખિલખિલાટ ગાડી મહિલાને મૂકવા આવી હતી, તો ખરાબ રસ્તાના કારણે ગાડી ગામ સુધી ન પહોંચી શકી। મહિલાએ નવજાત સાથે 1 કિલોમીટર કાચા રસ્તે ચાલીને જવું પડ્યું। તો જે પ્રકારથી હાલાકી અહીં અપાર જોવા મળી રહી છે કાચા રસ્તાના કારણે ગ્રામીણોને કયા પ્રકારની હાલાકી છે, પહેલા દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે કઈ રીતે સગર્ભાને જોડીમાં લઈને જવું પડી રહ્યું છે અને બાળકના જન્મ બાદ પણ એ જ હાલાકી। બાળકના જન્મ બાદ પણ આ સગર્ભા જે છે કે તેને રસ્તેથી ચાલીને આવવું પડી રહ્યું છે, કારણ કે જે પ્રકારનો વિકાસ છોટાઉદેપુરમાં થઈ રહ્યો છે તે તંત્રએ જોવું જોઈએ પહેલાના અને પછીના પણ દ્રશ્યો। પંચમહાલમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। હાલોલમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવતા માર્ગો થયા છે પાણી। શાક માર્કેટ વિસ્તારમાં પાણી ભરાતા વેપારીઓ અને ગ્રાહકોને હાલાકી ભોગવવી પડી રહી છે। પવન સાથે આગમન, ગણતરીની મિનિટોમાં જ પાણી ભરાયાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે મેઘરાજા મન મૂકીને વરસ્યા। હાલોલમાં ધોધમાર વરસાદની વચ્ચે અનેક વિસ્તાર પાણી થયા હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। તો રસ્તાઓ જાણે નદીમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસ મધ્યપ્રદેશમાં સારો વરસાદ પડતા નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે।
હાલ જળ સપાટી 119 મીટર છે અને ડેમમાં 2723 મિલિયન ક્યુબિક મીટર પાણીનો લાઈવ સ્ટોરેજ જથ્થો છે. જો કે ઉપરવાસમાંથી 20,870 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, એટલે પાવર હાઉસ દ્વારા 24,000 ક્યુસેક પાણી છોડવામાં આવે છે. નર્મદા નદીમાં વધુ પાણી છોડવામાં આવતા ગરુડેશ્વરનો વિયર ડેમ કમ કોઝવે ઓવરફ્લો થયો છે. સુંદર આહલાદક નજારો જોવા મળી રહ્યો છે. ત્યાં પાછળ જે ડેમ ઓવરફ્લો થાય છે નર્મદા મૈયાના કિનારે, તો ત્યાં પણ અમે દર્શન કર્યા અને જોવાની અમને ખૂબ મજા આવી. હર કંકર એક શંકર એ ભાવનાથી અમે માતાજીના દર્શન કર્યા અને અમને ખૂબ આનંદ થયો. અમે વડોદરા રહીએ છીએ અને સ્પેશિયલ ચોમાસાની સિઝનમાં આ વિયર ડેમનો ઓવરફ્લો જોવા આવ્યા છે. આના વિશે પહેલાં ઘણું સાંભળ્યું હતું, પણ આજે જોઈને બહુ વધારે સારું લાગ્યું. નર્મદા ડેમ ઓવરફ્લો જોવા આવ્યા હતા, પણ એ પોસિબલ ના રહ્યું, પણ એના જ ઇક્વલીમાં બહુ જ વધારે સારું છે અને ઘણું ગમ્યું.